નમસ્કાર દર્શક મિત્રો, મોરબી સહયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું યોગેશ રંગપડિયા. ગત મોડી રાત્રિ મોરબી જિલ્લામાં અવિરત મેઘમહેર છે, યથાવત છે. અત્યારે અમે આવ્યા છીએ મોરબીના મચ્છુ 3 ડેમ ખાતે, જ્યાં અત્યારે મચ્છુ 3 ડેમ 100% સંપૂર્ણ ભરાઈ જતા અત્યારે 2 જેટલા પાટિયા જે છે એ ખોલી નાખવામાં આવ્યા છે અને આ મચ્છુ 3 ડેમના 2 જેટલા દરવાજા ખોલી નાખવામાં આવતા 21 જેટલા ગામોને તાકીદ કરવામાં આવી છે અને નદીના પટમાં અવર જવર નહીં કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. અત્યારે હાલ પણ મેઘમહેર યથાવત છે. અત્યારે તમે સીધા જ આ દ્રશ્યો જોઈ રહ્યા છો મચ્છુ 3 ડેમના, જ્યાં અત્યારે 2 પાટિયા જે છે એ ખોલી નાખવામાં આવ્યા છે અને 1 ઇંચ જેટલા જે પાટિયા છે, 1 ફૂટ જેટલા પાટિયા છે એ ખોલી નાખવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો મોરબી તાલુકાના ગોરખેજલિયા, વનરિયા, માનસર, નાનકા, સાદુલકા, જૂના સાદુલકા, રવાપર નદી સહિતના મોરબી તાલુકાના ગામ તેમજ માળિયા તાલુકાના રાસણપર, વીરવદરકા સહિત હરિપર સહિતના ગામોને અત્યારે તાકીદ કરવામાં આવી છે અને નદીના પટમાં અવર જવર નહીં કરવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે આગામી હજુ 2 દિવસ સુધી મોરબી જિલ્લામાં અવિરત મેઘમહેર રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. અત્યારે મોરબીનો મચ્છુ 3 ડેમ જે છે એ સંપૂર્ણ 100% ભરાઈ જતા અત્યારે 2 પાટિયા જે છે એ 1 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે.